કોરિયા એરફોર્સના વિમાનોનું જામનગરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું, કારણ કે જામનગર એરફોર્સ રનવે પર ઉતર્યા છે કોરિયા એરફોર્સના વિમાન. કોરિયા એરફોર્સના બ્લેક ઇગલ્સ એરોબેટિક ટીમના 9 T-50B વિમાન અને એક C-130 વિમાનનું જામનગરમાં લેન્ડિંગ થયું. જામનગર એરફોર્સ દ્વારા કોરિયા રિપબ્લિક એરફોર્સ ટુકડીને લેન્ડિંગ અને ટેકનિકલની પરમિશન આપવામાં આવી હતી. જામનગર એરપોર્ટ પર કસ્ટમ અને ઇમિગ્રેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. વર્લ્ડ ડિફેન્સ શો 2026માં ભાગ લેવા માટે સાઉદી અરેબિયા ગઈ હતી કોરિયાની ટીમ. જામનગર એરફોર્સ સ્ટેશન પર ટ્રાન્ઝિટ લેન્ડિંગ અને ટૂંકું રોકાણ કર્યું હતું. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે જામનગરથી સંવાદદાતા દિવ્યેશ. દિવ્યેશ, કોરિયા એરફોર્સના વિમાનોનું જામનગરમાં લેન્ડિંગ થયું છે, શું વધુ વિગતો મળી રહી છે? જયેશ, વાત કરવામાં આવે તો જામનગરનું જે એરફોર્સ છે તે ભૌગોલિક રીતે જોઈએ તો જે આંતરરાષ્ટ્રીય સીમાને અહીંયા ઉતરાણ કેટલાક જે વિદેશી વિમાનો છે તેને કરવામાં આવ્યું હતું. જે કોરિયાથી જે આંતરરાષ્ટ્રીય ડિફેન્સ શોમાં ભાગ લેનારું જે કોરિયાના 10 જેટલા વિમાનો છે તે જામનગરમાં લેન્ડિંગ કરાયું હતું ને તેને ટેકનિકલથી લઈને જે કસ્ટમ ઇમિગ્રેશન સહિતની જે કામગીરી હતી તેમાં જામનગરની એરફોર્સ ટીમે તેને મદદ કરી હતી. કુલ મળીને 9 T-50B વિમાનો હતા અને એક C-130 વિમાનનો જેમાં સમાવેશ થાય છે. એક સાથે 10 જેટલા કોરિયાના વિમાનો જામનગર એરફોર્સ સ્ટેશનના ટૂંકા સમય માટેના મહેમાન બન્યા હતા અને તેને ટેકનિકલી મદદ હોય કે તેમને રોકાણ માટેની જે વ્યવસ્થા હોય તે તમામ પ્રકારની પરમિશનથી લઈ કસ્ટમ ઇમિગ્રેશન સહિતની કામગીરી ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી હતી, જેની સત્તાવાર જાહેરાત ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટર સોશિયલ મીડિયા દ્વારા આપી છે. બિલકુલ, આભાર દિવેશ. તો આખરે જામનગર પર આ લેન્ડિંગ ખૂબ જ ખાસ રહ્યું, કારણ કે આ વખતે વિદેશી જે વિમાનો છે તેનું આ ઉતરાણ હતું, લેન્ડિંગ હતું અને તેને લઈને તમામ વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. પણ આ એક ટ્રાન્ઝિટ લેન્ડિંગ અને ટૂંકું રોકાણ હતું જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું.